જેતપુરના નવાગઢમાં વિસ્તારમાં આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં પીજીવીસીએલ વેપારીઓની જાણ કે સંમતિ વગર સ્માર્ટ મીટર લગાવી દેતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। વેપારીઓએ પીજીવીસીએલ પાસે જૂના મીટરો ફરીથી નાખી દેવા માંગ કરી હતી। જેતપુર નવાગઢ વિસ્તારમાં આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં પીજીવીસીએલ દ્વારા વેપારીઓની પણ જાણ બહાર સ્માર્ટ મીટર નાખી દેવા અંગે સ્થાનિક વેપારીઓએ માંગ કરી હતી। પીજીવીસીએલ અમારા જૂના મીટર લઈ જતી વખતે છેલ્લા રીડિંગની પણ કોઈ નોંધ લેવામાં આવતી નથી કે વેપારીઓ સહી લેવા આવતા નથી। આ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર તમામ વેપારીઓ મીટર હોવાથી વેપારીઓને ખબર પણ ન હતી અને મીટરો બદલી નાખવામાં આવ્યા હતા। જૂના મીટરોમાં તેમનું મીટર હોય તેમનું પેટી પર નામ લખેલું હતું, નવા ફિટ કરેલમાં કોઈ નામ પણ નથી લખેલું, જેથી કયું મીટર કોનું છે તે ખબર નથી પડતી। જ્યારે વેપારીના જણાવ્યા અનુસાર દુકાન ગ્રાઉન્ડ ફ્લોર પર હોય, પીજીવીસીએલના કર્મચારીઓએ બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર ફિટ કરી ગયા હતા। સ્માર્ટ મીટરથી પહેલા કરતા બિલ પણ વધુ આવવા સ્માર્ટ મીટર ફરજિયાત નથી એવી પહેલા સરકારે જાહેરાત કરી હતી, ત્યારે જેતપુર પીજીવીસીએલ દ્વારા વેપારીઓને બળજબરીપૂર્વક મીટરો ફિટ કરી દેવામાં આવ્યા। હવે જો આ મીટરો કાઢી ફરીથી જૂના મીટરો પીજીવીસીએલ ફિટ કરે તેવી માંગ કરવામાં આવી છે। ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની જાણ બહાર સ્માર્ટ મીટર નાખી ગયા છે। જૂના મીટરમાં સરેરાશ 9 રૂપિયાની આસપાસ ભાવ રહેતો તો સ્માર્ટ મીટરમાં ₹12 જેટલો ભાવ પહોંચી જાય છે, ત્યારે આ બિલમાં વધારો થયો છે। જૂના મીટરના રીડિંગ જોઈ શકાયા હતા, નવા મીટરના બિલ 5-6 મહિના બાદ ભેગું થાય છે। સ્માર્ટ મીટરમાં રીડિંગ દેખાતા નથી। માર્કેટમાં વેપારીઓ પોતાનો વેપાર કરતા હોય, પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનો કોન્ટ્રાક્ટ આપેલ હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા વેપારીઓને જાણ કર્યા વગર જ રિપેરિંગના બહાના હેઠળ સ્માર્ટ મીટર નાખી ચાલ્યા ગયા હોય, વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। પીજીવીસીએલ દ્વારા જૂના મીટર ફરી ફિટ કરી આપવામાં આવે તેવી માંગ કરી છે। જેકે સિંગુ સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। શામજીભાઈ રવજીભાઈ શેખવા। માર્કેટમાં પીજીવીસીએલ દ્વારા તમારી જાણ બહાર છે કે જૂના મીટર બદલાવી નવા સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે, શું કહેશો? એ બાબતે તો એટલું એમ જ કહીશ કે ભાઈ તમે જે નવા સ્માર્ટ મીટર લગાવી જાઓ છો તો ભાઈ શા કારણે લગાવી જાઓ છો? તો પછી જૂના મીટરો ચાલે જ છે, તેમાં કંઈ ફોલ્ટ છે તો લેબોરેટરીમાં મોકલ્યા બાદ તેનો રિપોર્ટ આપો અમને કે ભાઈ તમારા જૂના મીટરમાં આ ફોલ્ટ હતો, તો એને શું કે ભાઈ એ બાબતે અમે નવું સ્માર્ટ મીટર લગાવીએ છીએ, તો એ અમારી જાણ અમને જાણ કરીને પછી તમે લગાવો, અને લગાવો છો તો બી તેના ફાયદા કે નુકસાન અમને જણાવો। જે જૂના મીટર અને નવા મીટરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે એમાં બિલમાં કેટલો ફેર છે? ઘણો તફાવત છે કે ભાઈ જૂના મીટર જે બિલ છે તેમાં પર યુનિટનો ભાવ શું કે ભાઈ 8 થી 9 રૂપિયા આવતો, અને જે નવા બિલ છે તેમાં 12.5 થી 13 રૂપિયા યુનિટનો ભાવ આવે છે। જે લાંબા ગાળે ગણીએ ને તો 6 થી 7 મહિને બિલ આવે છે, તો 6 થી 7 મહિનાનો ગાળો ગણીને ચાલીએ તો છે ને બિલ એવરેજ શું કે ભાઈ 4 થી 5 ગણું વધીને આવે કે ભાઈ અત્યારે 1000 રૂપિયા બિલ આવતું હોય તો 6 થી 7 મહિનાનું ગણીને તો એ 7 ગણું વધીને આવે। અને જૂના જે બિલ પે કરીએ છીએ તે તો બાકી જ બતાવે છે કે ભાઈ અમે અહીંયાથી પે કરી દીધા છે, અમારી પાસે હિસ્ટ્રી બી હોય કે ભાઈ ઓનલાઈન બતાવતા હોય કે ભાઈ તમે બિલ પે કર્યું છે, કે ભાઈ પીજીવીસીએલની ઓફિસેથી પે કર્યો હતો તો એની રિસિપ્ટ અમારી પાસે હોય। તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે ભાઈ જૂના જે બિલ છે, જૂના જે મીટર છે તેને શું કહે ભાઈ પાછા લગાવવામાં આવે અને જૂના નવા જે સ્માર્ટ મીટર છે તેને જમા કરી દેવામાં આવે ઓફિસમાં। કરણભાઈ વાઘાણી। કરણભાઈ, જે રીતે તમે ટેક્સટાઇલ માર્કેટમાં બિઝનેસ કરો છો, પીજીવીસીએલ દ્વારા જૂના મીટર બદલાવી અને સ્માર્ટ મીટર નાખી દેવામાં આવ્યા તો શું કહેશો? અમારે તો આવીને જીબી માંથી આવી છે એમ કહીને મીટર બદલાવી ગયા છે। હવે અમને ખબર નથી પડતી આમાં કેટલા યુનિટ ફરે છે કેટલા નહીં। જૂના મીટર અને નવા મીટરમાં ફરક એ જ છે કે જૂના મીટરમાં અમને રીતસરની ખબર પડતી હતી કેટલા યુનિટ ભર્યું છે શું છે। હવે નવા મીટરમાં તો એવરેજ બિલ આવે છે સાહેબ, 6 મહિનાથી એવરેજ બિલ આવે છે, એટલે કેટલું ભવિષ્યમાં બિલ આવશે યુનિટ દીઠ એ કાંઈ કોઈને જાણ જ નથી। તમારી માંગ શું? અમારી માંગ તો એ જ છે કે ભાઈ જૂનું જે હતું એ પાછું લગાવી જાય તો સારું।